અને આ તરફ વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણમાં દિવ્યાંગ વ્યક્તિ ઉપર અજાણ્યા લોકોએ હુમલો કરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો। જ્યાં બુરખો પહેરીને આવેલા અજાણ્યા વ્યક્તિએ હુમલો કરી ચોરી અને લૂંટનો પ્રયાસ કર્યો અને દિવ્યાંગને માર મારતા બૂમાબૂમ કરી હતી, જેથી આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા। લૂંટ અને ચોરીના ઈરાદે આવેલો આ વ્યક્તિ બુરખો પહેરીને ત્યાંથી ભાગતો સીસીટીવીમાં દેખાયો। ઘટનાની ગંભીરતાને જોઈને ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બુરખો પહેરેલો હતો, એક ચોર આવ્યો, પછી મેં એ પાણી માંગ્યું એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા। પછી મારું કોલર પકડ્યો અને બહુ માર મળ્યું। તો અહીંયા સ્ટોર પકડેલો હતો એટલે બધી ખુરશી પડી, અવાજ થયો એટલે પછાથી યાસના આંટી આવ્યા ને વસીમ કર્યો એટલે फिर भागी गया। मुझे फ़ोन आया और बोला कि आपके घर पे लूट का ये हुआ है हमला, आपके हस्बैंड को भी मारा है। तो मैं जल्दी से आई घर पर और मैंने देखा कि लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा है, गला दबाकर।